સાહેબ આ પોલીસ વાળા છે જે આજકાલ 151 કરીને લોકોને અટકાયત કરી દે છે, 24 કલાક માટે ગેરકાયદેસર સાહેબ અટકાયત કરે છે, ત્યાં અંગે સાહેબ આપણે કોઈ કાર્યવાહી કરવી હોય એના પર તો શું કરવું જોઈએ સાહેબ? કરી શકાય ને, ઇનલીગલ કસ્ટડી કહેવાય. 151 પોલીસ શું કરી શકે? 151 એટલે શું? નવી સેક્શનની વાત નહીં કરીએ આપણે. સીઆરપીસી 151 એટલે કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બનવાનું પોલીસને લાગે છે, સમજો, પોલીસને એવું લાગે છે કે ગંભીર ગુનો બનવાનો છે તો પોલીસ એમની અટકાયત કરી શકે. પરંતુ જે તે વ્યક્તિ છે એને એવું લાગે છે કે હું તરત જામીન આપવા તૈયાર છું તો પોલીસ એને છોડવા પડે. 24 કલાક કસ્ટડીની જરૂર નથી, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ છે. પણ પોલીસ 151 થી બધાને ડરાવે. ધારો કે તમે એફઆઈઆરમાં આગોતરા લઈને જામીન આપો ને તોય પોલીસ કે 151 કરવા પડશે, આવું કહે છે? તો આવું કરી જ ના શકે. કહેવાનું પીએન કે ભાઈ શાંતિ રાખો, ના કરી શકો, કાયદો બતાવવાનો. તો પોલીસ સ્ટેશનમાંથી એમને જામીન મળી શકે? 151 તો 151 ઇઝ નોટ ક્રાઇમ. 151 કોઈ ગુનાની કલમ નથી, પણ કોઈ કોગ્નિઝેબલ ગુનો બનવાની ભીતિ છે. પોલીસને એવું લાગે છે કે ભાઈ શું વ્યક્તિ રસ્તા ઉપર જશે, તલવાર છે એના હાથમાં અને 4-5 માણસોને કાપી નાખશે તો એને પકડી શકે પોલીસ. પણ એ વ્યક્તિ તરત જામીન આવે ને તો તાત્કાલિક એને છોડવો પડે પોલીસ સ્ટેશનમાં. યસ, પોલીસ સ્ટેશનમાં જ છોડવો પડે. બરોબર.